મારું નામ રબારી કરશનભાઈ શામળાભાઈ, સુરેન્દ્રનગર જિલ્લા બ્લેક ટ્રેપ ક્વોરી એસોસિએશન મહામંત્રી. મારી રાજ્ય સરકારને નમ્ર વિનંતી કે અમારા સુરેન્દ્રનગર જિલ્લામાં અમારા 150 જેટલા યુનિટો સ્ટોન ક્રશરના આવેલા છે. આમાં લગભગ 4 થી 5 હજાર ડમ્પરો ચાલે છે. લગભગ 20 થી 25 હજાર માણસો પ્રત્યક્ષ રીતે કામ કરે છે અને પરોક્ષ રીતે લગભગ 2 થી 3 લાખ માણસોને રોજગારી પૂરી પાડતો આ બિઝનેસ છે. તો અત્યારે હાલના સંજોગો એવા ઊભા થયેલ છે કે અમારી જે રનિંગ 35 થી 40 જે લીઝો હતી, જે ડિયા અને સિયા જે બંને ઈસી માટે થઈ અને ડિયા મતલબ કે જ્યારે કલેક્ટર સાહેબે આપેલા હતા, તો તે જે માઇન્સો છે એના એટીઆર બંધ કરી નાખેલા છે અને એ લોકોનું કહેવાનું થાય છે કે તમે સિયામાંથી આના એન્વાયરમેન્ટ સર્ટિફિકેટ લાવો. તો જે અમારા જિલ્લા કક્ષાએ જે ડીએસઆર બનેલો હતો, તે ડીએસઆરમાં ઝોન પાડેલા છે, રેડ ઝોન, ગ્રીન ઝોન અને યલો ઝોન. તો જે અમારી જે સૌરાષ્ટ્રની જે નદીઓ છે, અમારો ખાસ કરીને લીંબડી ભોગાવો છે, તેમાં વાર્ષિક લગભગ મહિનો પાણીનો પ્રવાહ ચાલુ રહેશે, બાકી નદી છે એ કોરી રહેશે. તો જે નદીની જે ખાણો હતી એ ખાણોના હાલ એટીઆર બંધ કરેલા છે, જેના હિસાબે અત્યારે અમારે હાલમાં પથ્થર લેવાની બહુ મોટી મહા મુશ્કેલી થઈ છે. જે પ્રાઇવેટ લેન્ડમાં અમે 30 થી 35 પ્રકરણો મૂકેલા છે. તે પ્રકરણો કેન પ્રમાણે કલેક્ટર કચેરીમાં પડ્યા છે, કોઈ પ્રકરણો અમારા કમિશનર કચેરીએ પડ્યા છે, કોઈ પ્રકરણો અમારા એન્વાયરમેન્ટ સર્ટિફિકેટ માટે પડેલા છે. તો તે ત્રણેય જગ્યાએથી હાલમાં કોઈ પ્રકરણોનો જે તાત્કાલિક ઝડપે જે ચાલવા જોઈએ તે ચાલતા નથી, જેના હિસાબે અમારે અત્યારે હાલમાં ખનીજ કાઢવામાં ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. તો મારી સરકારશ્રીને વિનંતી છે કે આ બધા વિભાગોમાં ધ્યાન આપી અને અમારા જે પ્રકરણો પડ્યા છે તેના પાયલોટ પ્રોજેક્ટ તરીકે તાત્કાલિક લીઝો નવી મંજૂર થાય અને જે જૂની લીઝો છે તે જૂની લીઝોમાં અમે હકીકતમાં અમારા વિસ્તારમાં જ ખોદકામ કર્યું છે, પણ જે તે વખતે જૂની જે ડીએલઆર કચેરીમાં જૂનું જે આપણું માપ હતું તે બાજુના સર્વે નંબરને ધ્યાનમાં રાખી અને મેં લીઝ મપાવેલી હોય છે. હાલના સંજોગોમાં જે અત્યારે આ ઇલેક્ટ્રિક પદ્ધતિથી સેટેલાઇટથી જે નવું જે માપણી થયેલ છે તે માપણીમાં ઘણો ડિફરન્સ આવે છે. જ્યારે ખનીજ ખાતાના અધિકારી કે મામલતદાર કે કોઈ પણ રેવન્યુના અધિકારી અમારી માઇન્સ ઉપર આવે છે, તો એ માઇન્સ અમારી ત્યાંના જે નકશા બહાર બતાવતા હોય છે, એ હકીકતમાં આ જે પ્રથમ જે ડીઆરઆરની માપણી હતી અને અત્યારે સેટેલાઇટની જે માપણી છે એમાં મેચ નથી થવાથી તેમાં ખૂબ જ મોટા દંડ આપ્યા છે. હકીકતમાં અમે સાચા છીએ તો આનો યોગ્ય નિકાલ આવીને જે ખાણોને જેના જે દંડ આપેલા છે તે દંડનું સરકાર યોગ્ય રીતે નિર્ણય લઈ અને અમારી નવી ખાણો ચાલુ થાય એવી ખાસ મારી વિનંતી છે.